એક્સિસ બેંક આજે ખાસ ફોકસમાં છે. ઘટાડો છે આમ તો આ બેન્કિંગ કાઉન્ટરમાં આજે મેનેજમેન્ટ મિટિંગના ટેકઅવેઝ મુખ્ય બાબતો જે બહાર આવી છે ને ત્યારબાદ સિટી દ્વારા એક રિપોર્ટ આવ્યો છે. સૌથી પહેલાં જોઈએ કે બેંકનું શું માનવું છે. એક્સિસ બેંકનું કહેવું છે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સમાં રિકવરી જે છે 2 ક્વાર્ટરથી ડિલે થઈ શકે છે. પહેલાં એમણે ગાઈડ કર્યું હતું કે Q3 જે છે એ ગાઈડન્સ આવ્યું હતું બેંક દ્વારા, પરંતુ હવે એમનું માનવું છે કે Q4 અથવા તો Q1 FY26માં બોટમ થઈ શકે છે. એ એક્સિસ બેંકનું અહીંયાથી માનવું છે. અને આવનારા 15 થી 18 મહિનામાં સી શેપ્ડ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ટ્રેજેક્ટરી તેઓ જોઈ રહ્યા છે, જે 3.8%નો જે ટાર્ગેટ છે બેંકનો એની તરફ આગળ વધતું આપણને દેખાઈ શકે છે. હવે સિટીનું માનવું છે એક્સિસ બેંક પર એક તો ન્યુટ્રલ કોલ તેઓએ આપ્યો છે અને 1285 પ્રતિ શેરના ટાર્ગેટ આપ્યા છે આ બેન્કિંગ કાઉન્ટર માટે. એમનું માનવું છે કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે MSMEs છે એમાં કોઈ સ્ટ્રેસ તેઓ નથી જોઈ રહ્યા, અને એગ્રી સેક્ટર ઇસ્યુને કારણે જે છે એ ગ્રોથ સ્લિપેજ જે છે એના પર એક પ્રેશર આપણને દેખાઈ શકે છે. કોર્પોરેટ લેન્ડિંગમાં એક સુધારના સંકેતો પણ તેઓ જોઈ રહ્યા છે, સિટી જોઈ રહ્યા છે, અને રિટેલ રિકવરી પર પણ એક નજર ખાસ રહેશે. એ એક મેનેજમેન્ટ મિટિંગના ટેકઅવેઝ જે છે મુખ્ય બાબતો છે એમાં પણ બહાર આવ્યું છે, અને એક્સિસ બેંક પણ આ માની રહ્યું છે. કાર્ડનો સ્ટ્રેસ ઘટી રહ્યો છે માની રહ્યા છે તેઓને. પર્સનલ લોન સ્ટેબલ થઈ શક્યા છે. એટલે મહત્વનું અહીંયાથી એ છે એક્સિસ બેંકમાં જે આજે રિએક્શન છે, એક તો સિટીનો ન્યુટ્રલ કોલ સાથેનો એક રિપોર્ટ છે, અને મેનેજમેન્ટ જે બેઠક હતી અહીંયાથી એના ટેકઅવેઝ જે આવી રહ્યા છે, પરંતુ સ્ટોક આજે ખાસું એક નેગેટિવ એક્શન આપણે બતાવી રહ્યું છે.